નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર ગુજરાતી સમાચાર ટીવીમાં તમારું સ્વાગત છે। રોજબરોજની સમાચારની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરવાનું ભૂલતા નહીં। ગુજરાતમાં શ્રાવણ માસ તૂટવાયા છે। સરવાળને બાદ કરતાં એકંદરે ચોમાસું નબળું પડ્યું છે, ત્યારે રાજ્યમાં 13 જિલ્લાઓમાં સામાન્યથી પણ આજે સુધીનો વરસાદ ઓછો રહ્યો છે। આ પરિસ્થિતિમાં ખાસ વરસાદ આધારિત ખેતી ધરાવતા સૌરાષ્ટ્રમાં 33.20 લાખ એટલે કે આશરે 99% વાવેતર થઈ ગયું છે। તેને પિયત માટે પાણી આપવામાં ખેડૂતોની માંગ ઉઠી છે। ગુજરાતમાં છેલ્લા 30 કરતાં વધુ વર્ષથી ભાજપ સરકાર છે। ભાજપ સરકાર સરકારી કચેરીઓ ભ્રષ્ટાચાર રજગર ભરોડ લીધો છે। મોટા અધિકારીઓ પણ ભ્રષ્ટાચાર, ગેરકાનૂની અને ફાયદા થતા રાજ્ય ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં આવી રહ્યા છે। રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભ્રષ્ટ અધિકારીઓને એક યાદી તૈયાર કરી, જેમાં એક પછી એક ભ્રષ્ટાચારી અધિકારી પ્રીમિયર રિટાયરમેન્ટ આપી દેવા ઘર ભેગા કરી દેવામાં આવી રહ્યા છે।